You can see blepharospasm or oromandibular dystonia. Blepharospasm means involuntary, forceful contraction of the eye. Patient cannot open the eye. Is called MAD syndrome. It is caused by the intermittent or continuous muscle spasm, twitching, or contraction. Mostly affect the lower jaw, facial muscles, eyelid, eye, or tongue. Mostly occur in 40 to 70-year-old age group. ન્યુરોલોજીસ્ટ જોડે ગયો પણ મને કોઈ જગ્યાએ ફાયદો ના લાગ્યો. મેડમ જોડે મેં હોમિયોપેથિકની દવા લીધી એના પછી અઠવાડિયામાં સારું લાગ્યું અને કન્ટિન્યુ ચાલુ રાખવાનું. પહેલે તમને પ્રોબ્લેમ શું થતી હતી વાત કરવામાં નામ આંખ બંધ થઈ ગઈ, આંખ ખુલતી જ નહીં, આ પાપણ પડી જતી હતી. હવે ઘણું સારું. કેટલા ટાઈમ થી હતું? 2 વર્ષ. પછી કેટલા ટાઈમ માટે દવા લીધી તમે? અને કેટલા ટાઈમમાં તમને સારું લાગ્યું હતું? હવે એકદમ વાત કરાય છે ક્લિયર? દિવસમાં હવે થાય છે? કેટલી વખત થાય છે? 4-5. બરાબર. ઓલ ઓવર કેવું લાગે છે? સરસ. બીજું કઈ તમારે કેવું હોય તો? આયુર્વેદિક હોમિયોપેથિક બીજી દવાઓ કરતા સારું. સારું, થેન્ક યુ.